અને નવસારીના સિંગોદ ગામે કોન્ટ્રાક્ટરના પાપે લોકોની પાણીની સમસ્યા નથી ઉકેલાઈ રહી। ઉદ્ઘાટન પહેલા જ તૂટી ગઈ ભ્રષ્ટાચારથી બનેલી પાણીની ટાંકી। 3 મહિના પહેલા બનાવેલી 50,000 લીટરની ટાંકીનો પાયો જ બેસી ગયો। 12 લાખના ખર્ચા ટાંકી બનાવવામાં આવી અને ગણતરીના દિવસોમાં જ ટાંકી કગડભૂસ થઈ ગઈ। તો ગામમાં પાણીની સમસ્યા ટાળવા માટે આરબીપીએલ કંપનીને પાણીની ટાંકી બનાવવાનું કામ આપવામાં આવ્યું હતું, પરંતુ કામ એની દશા શું છે ટીવી સ્ક્રીન પર દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। પાણીની ટાંકી બની તૈયાર થતા ચકાસણી માટે પાણી ભરવામાં આવ્યું હતું અને પાણી ભર્યાના 2 જ દિવસમાં આ ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ। પાણીની ટાંકી અચાનક જ તૂટી જતા ગામ લોકોમાં આક્રોશ પણ ફેલાયો છે, ત્યારે ગામ લોકોએ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરવાની માંગ પણ કરી છે। રાત્રે લગભગ 9:30 વાગે અચાનક જ અવાજ જેવો આવ્યો, ઘરે સુતેલા હતા ત્યારે તપાસ કરી તો જોયું કે ભાઈ ટાંકી અહીંયા પડી ગઈ છે। કામગીરીને લઈને તમે શું કહેશો? કામગીરીમાં એવું હતું કે મતલબ મટીરિયલ બહુ સારું નથી વાપર્યું છે ને જગ્યાનું કોઈ સોઇલ ટેસ્ટ બી કર્યું નથી, મને એવું દેખાતું છે મતલબ એમ। એટલે ટાંકીના 2 પિલ્લર એક બાજુ નમી ગયા છે અને ટાંકી નીચે જમીનદોસ્ત થઈ ગઈ છે। ગઈ રાતે છે પાણી પુરવઠા તરફથી અમને ટાંકી 50,000 લીટરની બનાવેલી છે, એને હાલ જ બની છે, એટલે એને ચેક કરવા માટે અડધી ટાંકી ભરીને પાણી આપવાનું ગયા રવિવારે એને ટાંકીનું કનેક્શન મોટરથી કર્યું છે અને સોમવારથી એને અડધી ટાંકી ભરીને પાણી આપવાનું ચાલુ કર્યું હતું, પણ સોમવારથી ચાલુ હતું ને આ બુધવારની રાતે લગભગ 9 થી 9:30 ગાળામાં એ ટાંકીમાં અડધું પાણી હતું ને એક બાજુનો લગભગ પાયો જ બેસી ગયો છે, તેના લીધે પાણીની ટાંકી પડી ગઈ છે। આશરે 50,000 લીટરની ક્ષમતાની આ ટાંકી હતી અને અંદાજે 3 મહિના ઉપર થયા હશે કન્સ્ટ્રક્શનના, અને એની એસ્ટિમેટેડ અમાઉન્ટ આઈ થિંક 12 લાખ જેવી છે, જેનું પેમેન્ટ તો અત્યારે કરવામાં આવેલું નથી એજન્સીને, પણ એના ટેસ્ટિંગ પહેલાં જ એજન્સી ત્યાં જમીનના રીઝનના કોઈ વોટ્સએવર ભંગાણ થયેલું છે। શું રીઝન છે એના માટે આપણે નિષ્પક્ષ તપાસ હેઠળ એક તો પીએમસીને બી આપણે ચોક્કસ નોટિસ આપેલી છે અને એના ડિટેલ સ્ટ્રક્ચરલ ફેલિયર રીઝન્સ રજૂ કરવા માટે તાત્કાલિક એમને જાણ કરેલી છે, તથા આપણે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન તરીકે SBNIT સુરત છે એનો બી આપણે સંપર્ક કરી અને એમના થ્રુ આ ટાંકી અને ઇજનાની બીજી ટાંકીની પણ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીના રિપોર્ટનું એનાલિસિસ કરવામાં આવ્યું છે।